હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો? ફાઇનલી અત્યારે સાંજના 5 વાગે બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આપણે થાકી ગયા હતા કાલે સોમનાથ ગયા, એટલે અત્યારે સાંજે બ્લોગ ચાલુ કર્યો. અને મારા ફ્રેન્ડનો કોલેજ, એ લોકો ક્રિકેટ રમે છે, તો ત્યાં ગ્રાઉન્ડમાં જાઉં છું અત્યારે. ગાઈસ અત્યારે ગ્રાઉન્ડમાં આવ્યો ને મારો ભાઈ સ્કૂલેથી તરત જ અહીંયા આવી ગયો છે. હા ભાઈ જયવીર, ઘરે નથી જવું? ડાયરેક્ટ સ્કૂલેથી અહીંયા ડાયરેક્ટ ઘરે જવાનું નહીં? હા તો સારું. અત્યારે રવિભાઈનો દા આવી ગયો છે. અત્યારે ક્રિકેટ રમીને બધા કલેજા અહીંયા આવી ગયા છે. અને નકરા ફોનમાં આ જો આ દાંત કાઢી કાઢીને ભાગે છે. આ બેને નકરો ફોન છે, કઈ ધંધો જ નથી ભાઈ તમારે? હે ફોનમાં જ જિંદગી એમને તમારે? અહીંયા ફોન જ હોય, બધું જોઈ જો બધા માપે રહી જો. માપે જ છે. હા ભલે હાલો સરખાઓ. હજી મારે ક્યાંય નથી જવાનું. એટલે ઘરે જમવા બોલાવતા હોય તો હજી જમવાની તો હજી વાર છે ભાઈ. કોઈ દૂધ અમારે ક્યાં લેવાનું? હજી જમવાની તો ઘણી વાર છે. તમે પણ આવજો જમવા સાથે. અત્યારે હું મારા કલેજા એવા રાજને મળવા આવી ગયો હું. એ મારી પાસે આઈફોનના રોલા છોટા નાખે આમ હાથમાં લઈને. નહીં રાજભાઈ? શું? હા હા અમારા બીજો ભાઈબંધ આવી ગયો છે. હું ભાઈ દર્શિલભાઈ હારો મોજમાં. મારા દર્શિલ ભુવાજી એક્ચુઅલી કોંગ્રેચ્યુલેશન ભાઈ. અત્યારે અમે ત્રણેય ભાઈઓ હાલવા જઈ રહ્યા છીએ, અહીંયા રનિંગ કરીએ. બરોબર ને ભાઈ દર્શિલ? હે ભાઈ રાજ? બરોબર. હવે તો ફોન મેકો તમે, બહુ યાર ફોન જોવો. પીવી હોય તો હા તો હાલો પીવરાઈ દો અત્યારે. પીવડાવી દઈ. હા અત્યારે તો અમે અહીંયા જયંતીમાં થોડા પીવા આવી ગયા. રાજભાઈ તો ખાલી ફાંકા મારી દીધા. અમે લચ્છી પીરાવી કાંઈ પીવરાવાના નથી. આઈલો જઈજો. હા જો સામે આઈલો જાય છે. અહીંયા અમે સોડા વોડા પી લઈ પછી મળી. ત્યારે સોડા લઈ લીધી, સોડા પી લઈએ બધાય. સોડા પી લ્યો ભાઈ. હવે મળીએ પછીના નવા બ્લોગમાં. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધારે શેર કરતા રહેજો.